મહાભારતના મહાબલી ભીમે માતા લક્ષ્મીની સામે કહી દીધું કે મારી જોડે લગ્ન કરો. માતા લક્ષ્મી સામે આવો દુઃસાહસ કર્યો હતો, પણ માતા લક્ષ્મીએ એવી શરત રાખી દીધી, આજ પણ એ નદીનો પુલ અધૂરો પડ્યો છે. તો મિત્રો મારા, આ કઈ શરત હતી ને આ કહાનીનું રહસ્ય શું છે, જુઓ આ વિડીયોની અંદર. આ એ પવિત્ર સ્થળ છે જે માતા સતીનું ત્રિનેત્ર પડ્યું હતું, એટલે જ આ સ્થળને જાગૃત પવિત્ર સ્થળ કહેવામાં આવે છે. અને આ મંદિર એટલું શક્તિશાળી છે, જ્યારે છત્રપતિ શિવાજી યુદ્ધ પર જતા પહેલા તેમની ભવાની તલવાર લઈને અહીંયા માતાજીના આશીર્વાદ લેવા આવતા. એક દિવસ એવો સમય આવ્યો કે આ સોનાનું મંદિર માતાને છોડવું પડ્યું. ત્યાંથી 500 કિલોમીટર દૂર એક સુનસાન જંગલમાં આવી ગયા. ગુજરાત મહારાષ્ટ્રના બોર્ડર ઉપર ત્યાં અસુરો આતંક મચાવી રહ્યા હતા. ત્યાંના ગરીબ આદિવાસીઓને હેરાન પરેશાન કરી રહ્યા હતા, અને એટલો ત્રાસ વધી ગયો હતો કે લોકોનું જીવવું મુશ્કેલ થઈ ગયું હતું. તેમના ભક્તોનું આ દુઃખ માતા જોઈ શક્યા નહીં. અસુરોની સામે યુદ્ધ થયું. યુદ્ધ એવું ચાલ્યું, લડતા લડતા માતા જંગલ સુધી પહોંચી ગયા. સાંજ પડી ગઈ હતી. માતાએ વિચાર્યું કે આજની રાત આ પહાડ ઉપર જ રોકાઈ જવું, પણ માતાને અંદાજ નહોતો કે આ રાત શું થવાનું છે. એ જ સમયમાં એ જંગલમાં પાંડવો તેમનો વનવાસ પૂરો કરી રહ્યા હતા. ફરતા ફરતા મહાબલી ભીમ આ પહાડ ઉપર આવી ગયો. ત્યાં દેવી એક સાધારણ સુંદર કન્યાના રૂપમાં હતા. માતાના આવા સુંદર રૂપ જોઈને ભીમ તેમની ઉપર મોહી ગયો, અને કાંઈ વિચાર કર્યા વગર માતાને કહી દીધું કે તમારી જોડે હું લગ્ન કરવા માંગુ છું. માતા મનમાં હસ્યા. માતા જાણતા હતા કે ભીમ એક માણસ છે અને હું માતા છું. ત્યારે તેમણે વિચાર કર્યો કે ભીમ મહાબલી છે અને બાજુના ગામમાં પાણીની ખૂબ જ તંગી રહે છે. પછી ભીમને કીધું કે હું લગ્ન કરું ખરી, પણ મારી એક શરત છે. શરત એ છે કે સવારનો સૂરજ નીકળતા પહેલા આ નદી ઉપર મોટામાં મોટો પુલ બનાવવો પડશે. ભીમને તેમની શરત માની લીધી, અને ભીમે તેની તાકાતથી મોટા મોટા પથ્થરોથી પુલ બાંધવાનું ચાલુ કરી દીધું. ભીમ એટલું ઉતાવળથી કામ કરી રહ્યો હતો કે સવાર પડતા પહેલા કામ પૂરું થવાની તૈયારી હતી. ત્યારે માતાને લાગ્યું કે ભીમ શરત જીતી જશે. ત્યારે માતાએ કુકડાનું રૂપ લઈ લીધું અને ગરજવા લાગ્યું. ભીમને લાગ્યું કે સવાર પડી ગઈ છે. ક્રોધમાં આવીને છેલ્લો પથ્થર ત્યાં ફેંકી દીધો અને ત્યાંથી ત્યાં નીકળી ગયો, અને આજ પણ એ અધૂરો પુલ રહી ગયો. અને સાહેબ, આ પુલનું નામ ભીમ બાંધ કહેવામાં આવે છે. અને સાહેબ, આજ પણ માતા લક્ષ્મી આ પહાડ ઉપર બિરાજમાન છે, અને કહેવાય છે કે એમના દર્શન કરી જે કોઈ પ્રચાર ફેલાવે છે ને એના ઘરમાં ધનલક્ષ્મીનો વાસ થાય છે, અને ક્યારેક ખજાને પણ ખોટ નથી આવતી. તો મારા ભાઈ, આ વિડીયોને એટલો ફેલાવો અને કમેન્ટમાં લખીને જજો, જય મા લક્ષ્મી માં.